નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે જુઓ, ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્રમાં બીજું પ્રકરણ જે છે એ બીજા પ્રકરણમાં આપણે બસ આજે આ છેલ્લા ચરણમાં છીએ. અત્યાર સુધી તમે લોકો આ પ્રકરણમાં જે કંઈ પણ કન્ટેન્ટ ભણી ગયા છો એની એક સાદી ચર્ચા કરીએ તો પહેલું તમે કિંમત અને મૂલ્ય, એના વચ્ચે તફાવત, ઉપયોગિતા મૂલ્ય, વિનિમય મૂલ્ય, ત્યાર પછી એ બંને વચ્ચેનો સંબંધ. ત્યાર પછી બીજો ટોપિક એમાં હતો વસ્તુ અને સેવા. એમાં વસ્તુઓના વિવિધ પ્રકારો, ભૌતિક, અભૌતિક, સર્વસુલભ અને આર્થિક, ખાનગી અને જાહેર, ટકાઉ અને નાશવંત, તેમજ વપરાશી અને ઉત્પાદક વસ્તુઓ. ત્યારબાદ આપણે સંપત્તિ અને કલ્યાણ. એમાં સંપત્તિ એટલે શું અને એની લાક્ષણિકતાઓ, જે 5 માર્કનો પ્રશ્ન હતો. કલ્યાણ એટલે શું અને સંપત્તિ અને કલ્યાણ વચ્ચે શું સંબંધ છે. ત્યાર પછી ઉત્પાદનના વિવિધ સાધનોનો પરિચય મેળવ્યો. એમાં જમીન, શ્રમ, મૂડી અને નિયોજક શક્તિ. તો આ હતું કન્ટેન્ટ અત્યાર સુધી બીજા પ્રકરણમાં અર્થશાસ્ત્રમાં જે કંઈ પણ આપણે ભણ્યા તે. હવે આજે આ પ્રકરણનો છેલ્લો મુદ્દો, અને તે છે વ્યાપાર ચક્ર, ટ્રેડ સાયકલ. વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે સામાન્ય માનવીના જીવનમાં પરિવર્તનો આવે છે, એવી જ રીતે અર્થતંત્રમાં પણ ઘણા બધા એવા ચક્રાકાર પરિવર્તનો આવે. હવે આ ચક્રાકાર એટલે શું? ચક્ર પ્રમાણે, ચક્ર જેવી રીતે ગોળ, સર્કલ, વર્તુળમાં ફરતું હોય એવી રીતે. એટલે સુખ પછી દુઃખ પછી પાછું સુખ. સેમ એવી રીતે અર્થતંત્રમાં પણ આવા ચક્રાકાર પરિવર્તનો આવે છે. જે અસમતુલાઓ, ઉથલપાથલો અને પરિવર્તનો એ આ પ્રમાણેના હોય છે. મુખ્યત્વે 4 પ્રકારના પરિવર્તનો અર્થતંત્રમાં જોવા મળે. 5 માર્ક્સનો પ્રશ્ન તમારા સ્વાધ્યાયમાં આપેલો છે, પણ આની સરખામણીમાં નીચે 3 માર્ક્સની એક ટૂંકનોંધ જે છે, સ્ટેજીસ ઓફ અ ટ્રેડ સાયકલ, વ્યાપાર ચક્રના તબક્કા, એ વધારે અગત્યનું છે. છતાં પણ વ્યાપાર ચક્રમાં આવતા પરિવર્તનોના પ્રકાર કુલ 4 પ્રકારો. એમાં આકસ્મિક, મોસમી, દીર્ઘકાલીન અને ચક્રવત આર્થિક પરિવર્તન. આપણે 1 બાય 1 આ 4 પ્રકારના પરિવર્તનો જે અર્થતંત્રને અસર કરે છે એનો ખ્યાલ મેળવીએ. તો પહેલું, આકસ્મિક આર્થિક પરિવર્તન. અર્થતંત્રમાં અકસ્માતે જ અણધાર્યા પરિવર્તનો આવે છે. દાખલા તરીકે વાવાઝોડું આવવું, અત્યંત વરસાદ પડવો, પૂર આવવું, દુષ્કાળ પડવો. હવે આ બધી પરિસ્થિતિ એવી છે કે જેની કોઈ ચોક્કસ તિથિ નથી ભાઈ, કે ચોક્કસ સમયે જ એ આવશે એવું કન્ફર્મ નથી. એટલે એને આકસ્મિક કહ્યું છે, એક્સિડેન્ટલ કહ્યું છે. આવા આકસ્મિક પરિબળો અર્થતંત્રમાં ખૂબ મોટી ઉથલપાથલ સર્જે છે, અને આ ઉથલપાથલ એ અર્થતંત્રને લાંબા ગાળા માટે અસર કરતા બને છે. તો આ પહેલું હતું, આકસ્મિક આર્થિક પરિવર્તનો. ઘણી વખતે આ પરિવર્તનો કોઈ એક જ ભાગમાં આવે, અર્થતંત્રના કોઈ એક જ પ્રદેશ પૂરતા પણ મર્યાદિત હોઈ શકે. દાખલા તરીકે કૃષિ અને ઉદ્યોગ. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આ કોરોનાનું જે મહામારી ચાલી રહી છે એની ઉદ્યોગો પર પણ સીધી અસર પડી છે. એવી જ રીતે અતિવૃષ્ટિ અથવા અનાવૃષ્ટિ, દુષ્કાળના સંજોગોમાં કૃષિ ક્ષેત્રે પણ ખેડૂતોને ઘણું બધું નુકસાન સહન કરવું પડે છે. તો કોઈ એક પ્રદેશ કે કોઈ એક વિભાગ પૂરતું પણ આ આકસ્મિક આર્થિક પરિવર્તન જોવા મળે છે. ત્યારબાદ મોસમી આર્થિક પરિવર્તન. મોસમી આર્થિક પરિવર્તન એ એના નામ પ્રમાણે ઋતુ આધારિત પરિવર્તન કહેવાય. શિયાળો, ઉનાળો, ચોમાસું, બજારમાં જુદી જુદી માંગ સર્જાતી હોય છે, અને એ આધારે ઉત્પાદન, રોજગારીમાં પણ ઘણા પરિવર્તનો આવે છે. જેમ કે દર વર્ષે મોસમી પરિવર્તનોનું એક ચક્ર ચાલ્યા જ કરે. આ સમયાંતરે પરિવર્તન આવ્યા જ કરે. આ ઋતુ આધારિત પરિવર્તન છે, અને એ પરિવર્તન પણ અર્થતંત્ર પર સીધી અસર કરે છે. ત્રીજો પ્રકાર, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન. અર્થતંત્રમાં
કોઈ ચોક્કસ દિશામાં, યાદ રાખજો દીર્ઘકાલીન જે છે ને એ ચક્રાકાર નથી હોતું, સીધી દિશામાં લાંબા સમયગાળા સુધી પરિવર્તન ચાલતું હોય તેને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન કહે છે. ત્યાં 1 માર્ક્સ લખી રાખો. બી વિભાગનો પ્રશ્ન, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો કોને કહેવાય? હું જવાબ બોલું છું. અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલે તો તેને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન કહે છે. દાખલા તરીકે આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસ, આ દીર્ઘકાલીન છે. આ કોઈ એક ટૂંકા ગાળા માટે કે સમયના અમુક જ ગાળા માટે આ પ્રોસેસ નથી થતી. લાંબા ગાળા સુધી સીધી દિશામાં પ્રક્રિયા અને પરિવર્તનો થયા જ કરે છે. ચોથું પરિવર્તન, ચક્રવત આર્થિક પરિવર્તન. હવે આ એના નામ પ્રમાણે સર્કલમાં હોય છે. એક સમયગાળા દરમિયાન ઉર્ધ્વગામી અને અધોગામી આવા આર્થિક વલણો સર્જાય. ઉર્ધ્વગામી એટલે એવું કહેવાય કે નીચેથી ઉપરની તરફ ઊંધી દિશામાં, અને અધોગામી એટલે વિકાસથી પડતી તરફ નીચેની દિશામાં આવા આર્થિક વલણો સર્જાય તો તે ચક્રીય આર્થિક પરિવર્તન છે. ત્યાં લીટી દોરી રાખજો, ચક્રીય આર્થિક પરિવર્તન. આવા પરિવર્તનો નક્કી નથી હોતા, છતાંય ઓળખી તો શકાય જ. વ્યાપાર ચક્રો આવા ચક્રીય પરિવર્તનો છે અને એને આધારે જ વિવિધ અર્થશાસ્ત્રીઓએ વ્યાપાર ચક્રની અલગ અલગ વ્યાખ્યા પણ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, વ્યાપાર ચક્ર બાજુમાં પેન્સિલથી 5 માર્ક્સ લખી રાખજો. સ્વાધ્યાયમાં 5મા પ્રશ્નનો બીજો પ્રશ્ન છે, વ્યાપાર ચક્રના આર્થિક પરિવર્તનો વિશે નોંધ લખો. તો આ 4 પરિવર્તનો આપણે ઉદાહરણ સહિત લખવાના રહે છે. હવે આ ચેપ્ટરનો છેલ્લો મુદ્દો, વ્યાપાર ચક્રની વ્યાખ્યા, ડેફિનેશન ઓફ અ ટ્રેડ સાયકલ અને સ્ટેજીસ ઓફ અ ટ્રેડ સાયકલ. હેબર્લર, તમે જુઓ અહીંયા એક બોક્સ જ બનાવી દીધું છે. હેબર્લરની વ્યાખ્યા તમારે પણ પેન્સિલથી અંડરલાઇન કરવાની છે કે હેબર્લરની વ્યાખ્યા, વ્યાપાર ચક્ર એટલે અર્થતંત્રમાં વારા ફરતી આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો. હું રિપીટ કરું છું, અર્થતંત્રમાં વારા ફરતી આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. વિદ્યાર્થી મિત્રો, આ બી વિભાગમાં 1 માર્ક્સ માટે હેબર્લરના મતે વ્યાપાર ચક્ર એટલે શું એવી રીતે પૂછાય છે, એટલે નામજોગ પૂછાય છે. તમે જુઓ તમારી ચોપડીમાં સ્વાધ્યાયના બીજા પ્રશ્નનો 8મો પ્રશ્ન પણ આ જ છે, વ્યાપાર ચક્ર હેબર્લરના મતે જણાવો. તો હું ફરી રિપીટ કરું છું, અર્થતંત્રમાં વારા ફરતી આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. હવે આ સારા એટલે તેજી, પછી ધીમે ધીમે ઓટ, મંદી, સુધારણા. તો મંદી જે છે એ ખરાબ પરિવર્તન કહેવાય. પછી પાછું સુધારણા, ફરી પાછું તેજી, પછી પાછું ઓટ, પછી પાછું સુધારણા, ફરી પાછું તેજી. આવી રીતે એ ચાલ્યા કરે, ચક્રવત પ્રવાહ ફર્યા જ કરે. એને વ્યાપાર ચક્ર કહે છે, એવું હેબર્લરના મતે છે. હોટ્રે, આ બીજા અર્થશાસ્ત્રી છે, જેઓ જણાવે છે કે વ્યાપારના સારા અને ખરાબ તબક્કાઓ જે વારા ફરતી આવે છે ને તે વ્યાપાર ચક્ર છે. વિદ્યાર્થી મિત્રો, હોટ્રે અને હેબર્લરમાંથી હેબર્લરના મતે વ્યાપાર ચક્ર એટલે શું એ પરીક્ષામાં અવારનવાર પૂછાય છે. તમારા સ્વાધ્યાયમાં પણ આપેલું છે. બી વિભાગ 1 માર્ક્સ માટે વ્યાપાર ચક્રની વ્યાખ્યા હેબર્લરના મતે જણાવો. એટલે આ ખાસ કાળજી રાખજો. હવે વ્યાપાર ચક્રની આ વ્યાખ્યા પરથી જ એના લક્ષણો આપણે જોઈએ તો સૌથી પહેલું, અર્થતંત્રમાં આર્થિક ઉથલપાથલ થાય છે. આ ઉથલપાથલ એટલે શું? ઉથલપાથલ એટલે તેજી અને મંદી, તેજી અને મંદી, વળી પાછી તેજી અને મંદી, આવી ઉથલપાથલ. આર્થિક એટલા માટે કહી કે એની સીધી અસર આર્થિક બાબતો પર પડે છે, લોકોની આર્થિક પ્રવૃત્તિઓ પર એની અસર પડે છે, માટે આર્થિક ઉથલપાથલ કહ્યું. બીજું,
સારા અને ખરાબ બે તબક્કા જોવા મળે. એટલે ધેર આર ટુ સાઇડ ઓફ સેમ કોઈન. એક સિક્કાની બે બાજુ જેવું છે. સારું પાસું પણ હોય અને ખરાબ પાસું પણ હોય. એટલે કે તેજી પણ હોય અને મંદી પણ જોવા મળે. તો આ પ્રમાણે બીજું લક્ષણ જે છે એ સારા અને ખરાબ એવા બે વ્યાપાર તબક્કા જોવા મળે. ત્રીજું, મૂળભૂત રીતે અર્થતંત્રમાં વપરાશને પરિણામે ઉદ્ભવતી માંગના આ પરિવર્તનો છે. હવે વપરાશ એટલે ગ્રાહકો, ઉપભોક્તાઓ જે ચીજવસ્તુ અને સેવાઓનો ઉપયોગ કરે છે એ ઉપયોગ, એ વપરાશ વધી જાય તો માંગ પણ વધી જાય, અને વપરાશમાં ઘટાડો થાય તો માંગ પણ સંકોચન પામે. આમ માંગમાં આવતા વિસ્તરણ અને સંકોચન એ એના પરિવર્તનો છે. ચોથું અને છેલ્લું લક્ષણ, વ્યાપાર ચક્રીય ઉથલપાથલ સરખા સમયાંતરે ઉદ્ભવતી નથી. એટલે કોઈ ચોક્કસ સમયગાળો ન હોય કે ભાઈ તેજી માટે એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ એવું ના હોય. એ જાન્યુઆરીમાં તેજી પણ હોઈ શકે, મંદી પણ હોઈ શકે, વળી પાછી તેજી પણ હોઈ શકે, મંદી પણ હોઈ શકે. એટલે ચોક્કસ સમયાંતરે, સરખા સમયાંતરે આ ઉથલપાથલ થતી નથી. આ એનું લક્ષણ છે. તો આપણે યાદ રાખવાનું છે. તો આ પ્રમાણે વ્યાપાર ચક્ર એટલે શું? અર્થતંત્રમાં વારા ફરતી આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. હવે વિદ્યાર્થી મિત્રો 2.11 સ્ટેજીસ ઓફ અ ટ્રેડ સાયકલ 3 ગુણનો પ્રશ્ન છે. આપણે 4 તબક્કા પાડ્યા છે વ્યાપાર ચક્રના. પહેલું તેજી, બીજું ઓટ, ત્રીજું મંદી અને ચોથું સુધારણા. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ 4 મુદ્દા ક્રમમાં જવા પડશે. બીજું કે તે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે. જેવી રીતે ઘડિયાળ હોય તો 12 પછી 3, 3 થી 6 વાગે, 6 થી 9 વાગે અને 9 થી પાછા 12 વાગે. હવે 12 થી 3નો સમયગાળો જે છે એને આપણે તેજીનો પીરિયડ સમજીશું. 3 થી 6નો સમયગાળો છે એમાં ઓટ આવશે. 6 થી 9નો સમયગાળો છે એની અંદર મંદીનું વાતાવરણ છે. અને 9 થી 12નો સમયગાળો વળી પાછું અર્થતંત્ર ટ્રેક ઉપર જઈ રહ્યું છે. આવી રીતે આપણી સમજૂતી માટે આપણે એને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં તેજી, ઓટ, મંદી અને સુધારણાનું ચક્ર સમજવાનું છે. તો હવે શરૂઆત કરીએ. પહેલો મુદ્દો તેજી. વ્યાપાર ચક્રના આ તબક્કામાં વ્યાપારી પ્રવૃત્તિઓ ઉચ્ચતમ કક્ષાએ થાય છે, એટ ઓપ્ટિમમ લેવલ. વપરાશ અને માંગનો ખૂબ ઊંચો દર હોય છે. એને લીધે અર્થતંત્રમાં નફાકારકતા વધતી જાય છે. હવે નફાકારકતા વધે એટલે વધુને વધુ સાહસિકો મૂડીરોકાણ કરે, અને મૂડીરોકાણ વધુ થવાને કારણે નવા ઉદ્યોગો સ્થપાય અને રોજગારીનો દર ખૂબ ઊંચો જોવા મળે. આ છે તેજી. હવે જુઓ, આ અર્થતંત્રમાં પરિવર્તન આવ્યું એટલે કે 3 થી 6નો સમયગાળો. ઘડિયાળ પ્રમાણે ઓટ, નફાની અપેક્ષાએ વધુને વધુ મૂડીરોકાણ થતું જાય છે. હવે વધુ મૂડીરોકાણ થાય એટલે સાધનોની માંગ વધે. સાધનોની માંગ વધે જેમાં કે શ્રમિકો આવી ગયા, જમીન આવી ગઈ, મૂડી. જેની માંગ વધે ને મિત્રો યાદ રાખજો, એની કિંમતો વધે, ભાવ વધે. અને આને લીધે હવે ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થાય. ઉત્પાદન ખર્ચ વધે, સાથે સાથે નફાકારકતા નીચી જાય. હવે નફાકારકતા નીચી જાય એટલે લોકો વપરાશ ઘટતા દરે વધારે છે. અર્થતંત્રમાં નબળાઈ જોવા મળે, નરમાઈ જોવા મળે. માંગ ધીમે ધીમે ઓછી થાય છે, વપરાશ ઘટે છે. હવે નવા મૂડીરોકાણો અહીંયા થતા નથી. આ છે ઓટની પરિસ્થિતિ. હવે ધીમે ધીમે મંદીનો સમયગાળો. તેજીથી બિલકુલ ઓપોઝિટ. તમે જુઓ 12 અને નીચે 6, બિલકુલ ઓપોઝિટ ડાયરેક્શનમાં મંદી. માંગમાં ઘટાડો પુરવઠાની છત ઊભી કરે. છત એટલે જરૂરિયાતના પ્રમાણમાં વધારે હોવો પુરવઠો, એને છત કહેવાય. હવે માંગ થતી નથી, પુરવઠો વધી રહ્યો છે એટલે હવે કિંમતો ધીમે ધીમે ડાઉન જશે. કિંમતો ઘટે માટે નફો પણ ઘટે. નફો ઘટે અહીં મૂડીરોકાણ અને રોજગારી પણ ઘટે.
અર્થતંત્રમાં હજી વધારે ભાવ ઘટાડો આવશે એ અપેક્ષાએ લોકો ખરીદી બંધ કરી દે છે. ખરીદી બંધ કરી દે છે એટલે માંગ અટકી પડે છે, માંગ ધીમી પડે છે. અહીંયા લોકો પાસે ખરીદ શક્તિ છે છતાં પણ ખરીદી નથી કરતા, અને માંગનો અભાવ એ મૂડીરોકાણ અને રોજગારીને પણ નિરાશ કરે છે. કારણ કે હવે નવું મૂડીરોકાણ નહીં થાય એટલે નવા સાધનો જે છે એને રોજગારી નહીં મળે. ત્યાર પછી ચોથું અને છેલ્લું સ્ટેજ એટલે સુધારણા. ફરી પાછું અર્થતંત્ર ધીમે 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 તેજી તરફ ગતિ કરે છે. અર્થતંત્રમાં વ્યાપક નિરાશામાંથી ધીમે ધીમે આપમેળે ખરીદી તરફનું એક વાતાવરણ સર્જાય છે. માંગ વધતા નફાની પણ આશા સર્જાય છે. જે અત્યાર સુધી બેરોજગાર સાધનો હતા એ કામે લાગે છે, તેઓની આવક વધે છે. આ આવકમાં વધારો એ ખર્ચમાં પણ વધારો લાવે છે, અને ખર્ચ માંગને અસરકારક બનાવી નફાકારકતા સર્જે છે. હવે જુઓ, ધીમે ધીમે માંગ અસરકારક બનતા વધુને વધુ વસ્તુનું ઉત્પાદન થાય છે, પ્રોફિટેબિલિટી ક્રિએટ થાય, નફાકારકતા સર્જાય, અને અર્થતંત્ર જે છે એ સુધારણા તરફ ગતિ કરે છે. ત્યારબાદ તેજીનો તબક્કો ફરી પાછો આવશે. આમ અર્થતંત્રમાં આવતા આ ચક્રાકાર પરિવર્તનો જે છે એ વ્યાપાર ચક્રો છે: તેજી, ઓટ, મંદી અને સુધારણા. યાદ રાખવાનું કે આવા પરિવર્તનો માંગ પુરવઠા આધારિત બજાર વ્યવસ્થા જે છે ને, એટલે કે મૂડીવાદ, કેપિટાલિઝમ, ત્યાં વધારે અસરકારક રીતે જોવા મળે છે. એનો અર્થ એ થયો કે વિશ્વના વિકસિત દેશોમાં આ વ્યાપાર ચક્ર ખૂબ જ અસરકારકતા રીતે જોવા મળે છે. તો ફરી એકવાર વ્યાપાર ચક્રના 4 તબક્કા ક્રમ યાદ રાખજો: તેજી, ઓટ, મંદી અને સુધારણા. તો વિદ્યાર્થી મિત્રો, આજના હોમવર્કમાં આ 2 પ્રશ્નો તો લખવાના જ છે, જે સ્ક્રીન ઉપર તમને દેખાય છે: વ્યાપાર ચક્ર અને તબક્કાઓ. એ ઉપરાંત સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન MCQનો, બીજો એક વાક્યમાં ઉત્તર આપો, અને ત્રીજો ટૂંકમાં જવાબ આપો. આ 3 પ્રશ્નો પણ હોમવર્કમાં લખવાના છે. યાદ રહે, ઓબ્જેક્ટિવ ટાઈપ આ ચેપ્ટરમાંથી વધારે પૂછાય છે, એટલે આ 3 પ્રશ્નો વત્તા આજે ચાલેલા 2 પ્રશ્નો, બસ. બાકી ચોથો અને 5મો પ્રશ્નના ઉત્તરો લખવાની જરૂર નથી, એ ઓલરેડી લખાઈ ગયા છે. પણ હા, આજે ચોથાનો 5મો અને 5માનો બીજો એ હોમવર્કમાં લખવાનો છે. થેન્ક યુ.